જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફરીથી આજે મસ્ત એક મજાનો વિષય અને ઘણા વખતથી એકની એક કોમેન્ટ 10 થી 15 કોમેન્ટ એવી આવી ગઈ કે ભાઈ આ વિષય પર એક વિડીયો બનાવો અને આ વિષય પર એક વિડીયોની એવી ચર્ચા કરો કે જેથી ઘણા બધાના પ્રશ્નો જેનું સોલ્યુશન મળી શકે અને જે મૂંઝવણો અનુભવી રહ્યા છે તે મૂંઝવણોમાંથી બહાર આવી શકે. તો એવો વિષય જ્યારે લઈને આપણી સમક્ષ આવ્યો હું ત્યારે કે કુળદેવીની ખબર કઈ રીતે પડે. આ એક આમ જોવા જઈએ તો ખૂબ જ અઘરો વિષય છે અને આમ જોવા જઈએ તો ખૂબ જ જરૂરી વિષય છે હિન્દુ સનાતની માટે, સમગ્ર દેવગતિ માટે નહીં પણ સનાતન ધર્મ માટે, સનાતન ધર્મની અંદર જીવવા માટે અને સનાતન તરીકે કોઈ પણ વ્યક્તિને આ કુળદેવીની માહિતી હોવી અત્યંત જરૂરી છે. પણ આજે સમય અને સમયના કાળ પર કોઈનો પ્રભાવ નથી. ઘણી વખત માણસ પોતે એટલો આગળ વધી ગયો હોય છે કે પાછલા સમયને અને પાછલી રીત રિવાજ અને પાછલી રહેણી કરેણીને પોતે ભૂલી ગયો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા માણસો પોતે વિદેશમાં રહેવા જતા રહ્યા હોય છે, કુટુંબથી દૂર રહેતા હોય છે, અથવા કોઈ સગા સંબંધીઓથી દૂર, અથવા કોઈ અધર કાસ્ટની અંદર જ્યારે એંગેજમેન્ટ અથવા સગાઈ અથવા લગ્ન કરી લે છે ત્યારે તે વખતે એમના સંતાનો કુટુંબ જોડે છેડા ફાડી અને દૂર જતા રહ્યા છે, અથવા કોઈના ઘડીઓએ એમની કુળદેવી શું છે, માતા શું છે એ વિશેનું જ્ઞાન અથવા એ વિષય પર અથવા દેવગતિની અંદર બિલકુલ કોઈ જગ્યાએ ઊંડા ઉતર્યા જ ના હોય. ત્યારે આવા લોકો માટે આ પ્રશ્ન એક સળગતો પ્રશ્ન, ધમધમતો પ્રશ્ન આવા લોકોને સતાવી રહ્યો છે કે આપણી કુળદેવી કઈ અને કુળદેવીની કઈ રીતે આપણને ખબર પડે. જ્યારે આવા પ્રશ્ન આપણી સમક્ષ અને આવા લોકોની સમક્ષ જ્યારે આવતા હોય છે ત્યારે કેવા પ્રકારની મૂંઝવણ હોય છે કે જ્યારે કોઈ પણ દેવ કાર્ય કરવું હોય, ઘરે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, કોઈ વિવાહિક કાર્ય કરવું હોય, દરેક કાર્યની અંદર આ કુળદેવીની પૂજા અને કુળદેવીની જરૂર પડે છે. પ્રથમ તો તે વખતે આપણને આ આપણી કુળદેવી કઈ છે તે ખબર હોતી નથી, જેના કારણે ઘણી બધી મૂંઝવણો અને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે ફરીથી એ જ વિષય પર જ્યારે આપણે આગળ ચર્ચા કરતા હોય ને આ વિષયને આગળ વધારતા હોય ત્યારે આ વિષય થોડોક લાંબો થશે કે કુળદેવીની કઈ રીતે આપણને ખબર પડે. કુળદેવીની ખબર પડવા માટે સૌપ્રથમ તો તમે તમારા કુટુંબમાં, સગાવાલામાં, અથવા તમારા ગોત્રમાં, અથવા તમારા જે બ્રાહ્મણ છે, અથવા તમારા હરિદ્વારની અંદર જે તમારી પેઢી ચલવે છે આ પેઢીની અંદર તમે આ તમારી કુળદેવી વિશેની માહિતી અને જાણકારી મેળવી શકો છો. તેમ છતાં આ બધું કરવા છતાં પણ તમને સાચી હકીકત અને સાચી જાણકારી તમારા સુધી નથી, તમે સંતુષ્ટ નથી જાણકારીથી. તો એ વિષય પર અને આ તો કઈ રીતે જાણકારી મેળવી, તો એ જાણકારી માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે અને એ વિષય માટે જ આ વિડીયો આપની સમક્ષ લઈને આવ્યો છું. તાત્કાલિક ગઈકાલે જ મારી એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ આવો વિડીયો બનાવો. 100% કાલે જ આ વિષય પર એક આપણે ચર્ચા કરીશું, વિડીયો બનાવીશું. હવે કુળદેવી, કુળ દેવતા આપણા ઘરે હોવું, આપણા દેવસ્થાનની અંદર હોવું અને પૂજાવું અત્યંત જરૂરી છે. કારણ કે આપણું કુળ, આપણું સ્વાસ્થ્ય અને આપણું સમૃદ્ધિપણું ચલાવવા માટે અને સાચવી રાખવા માટે કુળદેવીની ખૂબ જ અગત્યની જરૂરી છે. અને એ રાજી રહેવી અને પૂજાવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને મહત્વની વસ્તુ છે. જો કુળદેવી જ તમારી રાજી ના હોય અથવા તમે એને જાણતા જ ના હોય અને પૂજતા જ ના હોય તો કઈ રીતે કોઈ પણ દેવ કાર્ય કરી શકો, પણ કઈ રીતે કોઈ પણ પિતૃ કાર્ય કરી શકો. જ્યારે કોઈ પણ પિતૃ કાર્ય કરવું હોય ત્યારે દેવ, કુળદેવી અને કુળદેવીની હાજરી અને કુળદેવીની સાક્ષી જરૂરી હોય છે. કોઈ પણ સંકલ્પ હોય, કોઈ પણ વિષય પર અથવા કોઈ પૂજા વિધિ વિધાન કરતા હોય તો કુળદેવી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. બીજી ચર્ચા ના કરતા કે કઈ રીતે કુળદેવીની તમે જાણકારી મેળવી શકો છો. તો સૌપ્રથમ
તમે વિધિ વિધાન થી જો જાણવા માંગતા હો કુળદેવી વિશે, તો એક બાજોટ લઈ લાલ કાપડ પાથરી તેની પર શિવ પાર્વતીની છબી અથવા મૂર્તિ મૂકી એક કળશ નારિયેળનું સ્થાપન કરવાનું, વિધિ વિધાનસર દીપ પ્રજ્વલિત અને અખંડ દીવો ત્યાં ચાલુ કરવાનું છે તમારું જ્યાં દેવ સ્થાન છે તે જગ્યાએ. એ દેવ સ્થાન પર એ લાલ કાપડ અને લાલ આસન લેવાનું છે. ત્યારબાદ આ શિવ પાર્વતીને પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરી દરરોજ રુદ્રાક્ષની માળા લઈ આપણે 11 માળા કરવાની છે અને શિવ અને પાર્વતીને માતા જગદંબાને પ્રાર્થના કરવાની છે કે એ માં અમારી કુળદેવી સુધી અમને પહોંચાડે. અને આ માળાની અંદર તમારે ઓમ નમો શિવાય જે ચમત્કારી, જે સર્વ મંત્રનો રાજા મંત્ર જેને કહેવાય, જે પંચાક્ષર મંત્ર છે, ઓમ નમો શિવાય મંત્રની તમારે 11 માળા રોજ નિયમિત તમારે કઠોર રીતે આ વ્રતનું પાલન કરવાનું છે. કોઈને 7 દિવસમાં, કોઈને 11 દિવસમાં, કોઈને 21 દિવસમાં 100% કુળદેવી એમને સંકેત આપે. એમાં જરી કે કોઈ પણ જાતનો આઘા પાછું ના રહે. તો આ રીતે તમે તમારી કુળદેવીની જાણકારી મેળવી શકો છો. બીજી રીતે જોઈએ, જ્યારે નવરાત્રિ આવે તે વખતે ઘણા બધાને પ્રશ્ન અને ઘણા બધાને જિજ્ઞાસા જાગે છે કે આપણી કુળદેવી કઈ છે, આપણે કુળદેવીને કઈ રીતે પૂજીએ. તો ઘરની અંદર, દેવસ્થાનની અંદર તમે 4 મુખી દીપક પ્રજ્વલિત કરી અને કુળદેવીને તમે પ્રાર્થના કરો કે હે માં, હે જગદંબા, હે શક્તિ, અમારી કુળદેવી અમને કંઈક સંકેત આપ. તો તમને આ નવરાત્રિ દરમિયાન આ 4 મુખી દીપક પ્રગટાવવાથી તમને કોઈક ને કોઈક કંઈક જગ્યાએ તમને અણસાર અને સંકેત તમારી કુળદેવી તરફ મળી જાય છે. તેમ છતાં જો તમે ભુવા પાણીમાં અને દેવગતિની અંદર જવા માંગો કે કુળદેવી જાણવી હોય તો કઈ રીતે જાણી શકાય, સરસ આ વિષય પર ચર્ચા કરવાની હોય ત્યારે આ ભુવાપણીની વાત આવી. મારો પહેલેથી જ દરેક વ્યક્તિને વિડીયોની અગાઉ કહું છું ને પછી કહું છું કે મારા કોઈને પણ અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો મારો ઈરાદો નથી. માણસ સારા વિચારો અને સારી લાગણી અને સારું રહેણી કહેણીથી જીવે એટલે કોઈ દિવસ કોઈને ભુવા પાસે જવું ના પડે. સ્પષ્ટ છે, પોતાના વિચારો, રહેણી કહેણી અને નીતિ નિયામકતા અને અનુશાસન આવા વિષયો પર જ્યારે માણસ ચાલતો હોય તો કોઈ દિવસ એને માતા પાસે 100% જવું પડે. માં જગદંબા શક્તિ છે, મોટી છે, પણ ભુવાના પગે ના ચડવું પડે. સાહેબ, તમે એવું ના સમજતા કે વિચારતા કે તમે ભુવાની નથી કાપતો, કોઈ દેવની નથી કાપતો કે કોઈ માણસને નથી કાપતો. પણ મારો વિષય અને મારો કહેવાનો મતલબ એ છે કે તમારે ભુવા પાસે ક્યારે જવું પડે કે જ્યારે તમારે કોઈ દિવસ કોઈ તકલીફ આવે તો તમારે ભુવા પાસે જવું પડે. બાકી 100% મળવા માટે તમે 1000 વખત જઈ શકો, તમે મુલાકાત માટે 1000 વખત જઈ શકો, 1000 જગ્યાએ દેવ પાસે જઈ શકો છો. પણ તમે આ નિયમો પર ચાલો તો તમારે કોઈ દિવસ ઘરની અંદર કોઈ દુઃખ વળે નહીં. બાકી રૂપિયા તો જીવન જીવવા માટેનું ડાયવર્જન છે ને, હાઈવે ના બનાવી શકાય. એટલે રૂપિયાથી બધી જ વસ્તુ શક્ય નથી ને, ઇમ્પોસિબલ છે. પૈસા સર્વોત્તમ નથી, જીવન જીવવા માટે જરૂર છે આજના યુગ પ્રમાણે, પણ બધું જ રૂપિયા નથી. એટલે જીવન રૂપિયાથી તમે આલિશાન બેડ ખરીદી શકો, ઊંઘ ના ખરીદી શકો. રૂપિયાથી તમે મનગમતી વસ્તુ ખરીદી શકો, ભૂખ ના ખરીદી શકો. રૂપિયાથી તમે ફર્સ્ટ ક્લાસ આલિશાન મકાન ખરીદી શકો, પણ ઘર ના ખરીદી શકો. ઘર બનાવવા માટે અને ઘર ખરીદવા માટે તો તમારે એકબીજાની અંદર અથવા કુટુંબની અંદર એવા વિચારોને પ્રજ્વલિત કરવા પડે છે, તો જ એ વસ્તુ શક્ય છે. એટલે તમારે કોઈ દિવસ આ નિયમોનું પાલન કરો એટલે ભુવા પાસે જવાનો વારો ના આવે. જગદંબા જોગમાયા કોઈ દિવસ ભુવાના
પગે ના પડવા દે. એટલે આ વિષય પર ભુવા પાસે જવું હોય, ભુવાપણીની અંદર જ્યારે આ વિષયને જાણવું હોય કે આપણી કુળદેવી કઈ છે, તો સૌ પ્રથમ કોઈ સારા વ્યવસ્થિત ભુવાને ઘરે બોલાવી, પાટ ડાળી અને પાટની અંદર ઘઉં 1.25 મુઠ્ઠી 2 મુઠ્ઠી 5 મુઠ્ઠી ઘઉં લઈ એ પાટની અંદર પાથરી અને કુળદેવીની તમે જાણતા હો, તમને કદાચ અંદાજ તો હોય જ, 1 2 કે 3 એવી દેવીઓ હોય કે જેમનો તમને ખ્યાલ હોય કે આમાંથી એક અમારી કુળદેવી છે. તો આવી ખબર હોય ત્યારે, અથવા તમે કઈ સમાજના છો, કયા ગોત્રના છો ને કયા ગોત્રમાં કઈ કુળદેવી લાગુ પડે છે, એટલી માહિતી તો દરેક પાસે હોય. એટલે આ માહિતી લઈ આ પાઠ પર તમારે એક ધ્યેજ મૂકવાની છે અને 5 વર્ષના 7 વર્ષના કોઈ બાળકને બહાર મૂકી અને પંચશાહી આ ધ્યેજ ધારીને કહેવાનું છે કે જો આ અમારી કુળદેવી આ હોય તો આ ધ્યેજ પર આવી અત્યારે ઊભી રહે. આવી રીતે 3 વખત આ ધ્યેજ તમારે પકડવાની છે અને ધ્યેજ પર, અને આ તવો કહીએ તો બી ચાલે, જે અમદાવાદ અને કાઠિયાવાડ સાઈડ આને તવો કહેવામાં આવે છે. તો આ રીતે તમે કુળદેવીને જાણી શકો છો. બીજી વસ્તુ, તમે 5 ઢગલીઓ કરી, કોઈ પણ એક ઢગલી વારાફરતી 5 વખત એકની એક ઢગલી પર જ્યારે કુળદેવીનું નામ જાહેર થાય તો તમારે આ એક રીતે તમે કુળદેવીને જાણી શકો છો. પણ કોઈ દિવસ આ જાણ્યા પછી કોઈ દિવસ કોઈ આગળ તમારે એમ નથી કહેવાનું કે મારું મને ખબર નથી મારી કઈ કુળદેવી છે, આ તો અમે જાણ્યું પછી કે આ પૂજીએ છે પણ હજી સુધી સાચી માહિતી અમારી પાસે નથી. ના, જે પાઠ પર આવ્યું, જે વાત બની સત્ય છે અને સાચી છે એ માનીને જ એની સેવા કરશો તો જ એનું ફળ મળશે. બાકી એવી રીતે તમે પૂછશો કે અમે તો કીધું એટલે માનીએ છીએ, બાકી અમને હજી ખબર નથી. જો આવા ભાવ અને આવી ભાવના જો કદાચ તમારા મનમાં ઘર કરી જશે તો કોઈ દિવસ તમારી કરેલી પૂજા અને તમે જે કંઈ કાર્ય કર્યું છે એનું ફળ કોઈ દિવસ મળવાનું નથી. તો ફરીથી જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. જેમને કુળદેવી વિશેની માહિતી ના હોય એના માટેનો ખાસ વિડીયો અને હિન્દુ સનાતન ધર્મ માટે ખાસ વિડીયો. દરેકને કુળદેવીની જરૂર છે અને દરેક માટે કુળદેવીની જરૂરી માહિતી હોવી જરૂરી છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. નેક્સ્ટ વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ છે અને આજની જ કોમેન્ટ છે, આજના જ વિડીયોમાં લઈને આવીશું. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.